સાસરીમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે. ત્યારે દોરા થવા વાઈટ થવા ઉપર બીજું તો દોરા થવા હા વાઈટ થવા ઉપર બધા પ્રભુત્વ. હા આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. ફરીથી સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. મામી ત્યાં કેમ ચોખા ચડાવવામાં આવું? આ એક શિવજીએ એમની દીકરી જાણે વિદાય કરી ને એ વખતના એમને એમની દીકરીને કીધું હતું કે જે મારું અશોક સુંદરી એવું નામ લઈને જે ચોખા ચડાવશે એની સાસરીમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે. સાસરીનું સુખ માટે, સાસરીના સુખ માટે ત્યાં જ ચોખા ચડાવવાના. હા, સાત ત્યાં પણ 11 એમ તૂટેલા નહીં, આખા. તૂટેલા નહીં, આખા. આખા ચોખા. હર હર મહાદેવ. છે બપોરના 12 અને અમે ઇસરોલથી વર્ધુ આવી મમ્મીને લઈ. પાછળ મમ્મી અને જાનુ બંને છે અને નીકળ્યા છીએ મોડાસા જવા. થોડું ઘણું કામ પણ છે, થોડું ઘણું હોસ્પિટલનું પણ કામ છે, તો બતાવીએ હોસ્પિટલનું કેવું છે શું છે. મમ્મીને લઈને સ્કિન ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા, પણ ભીડ એટલી છે કે અંદર બેસવા સુધીની પણ જગ્યા નથી. અમે બંને આવ્યા 1 કલાકથી ત્યારના સીડીઓમાં બેસી રહ્યા છીએ જુઓ. અને જો ડૉક્ટર બનતા હોય તો સ્કિનના ડૉક્ટર તો અવશ્ય બનજો, કારણ કે લોકો અત્યારે દોરા થવા વાઈટ થવા ઉપર બીજું તો દોરા થવા વાઈટ થવા ઉપર બધા પ્રભુત્વ છે. એટલે જો ડૉક્ટર બનતા હોય ને તો સ્કિનના ડૉક્ટર તો બનજો. અમારા જાનુબેન પણ હવે થાક્યા છે બેસી બેસીને બતાવું એ જુઓ. હા બહુ જ ભીડ છે. ભાઈ પટેલ ચૌધરી સાહેબ આવી રહ્યા છે આપણી સામે. રામ રામ, કેમ છો? સમાચાર બોલે તમે સબસ્ક્રાઇબ ન કરી ખરેખર જાનું વાત સાચી હશે જોઈએ. જો ભાઈ આજે તો રૂબરૂપ ચેકિંગ થાય છે એટલે તમે લોકોએ કરી જ દેજો. ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર અને આ બેનને ફોન આવી ગયો છે. એ જાનુ અને શ્રેયાબેન એવી માહિતી આપે છે કે અહીંયા એમને કોણ રહે છે? સુરેશભાઈ એકાઉન્ટર. અહીંયા રહે છે એમના જમવા માટે એમને શાકભાજી ના લાવવી પડે એના માટે અહીંયા મેથી ધાણા ને બધું વાઈ દીધું છે. હા, જેથી એમને તકલીફ ના પડે. બતાવો ને જરાક. જુઓ આ પેટ્રોલ પંપ ઉપર કેટલા મસ્ત મસ્ત આમ શું કહેવાય ભવિષ્યના વૃક્ષોનું રોપાણ થઈ ગયું છે. આ ધાણા છે હે ને? ધાણા અને મેથી ઘણી બધી દેખાય છે ને આ સાઈડ અહીંયા ત્યાં આગળ. અને અહીંયા લગભગ શું જાય છે? રેલવે ટ્રેક. અને જો આમની વાતો તો આજે ખૂટતી જ નથી. આખા વ્લોગમાં તમને આજે આ 3 જ દેખવા મળશે, એકબીજાના હાથમાં હાથ પકડીને. મેથી શું કેવું પ્રિન્સુ? અમે પ્રિન્સને 2 એકલા રહી જઈએ છીએ જ્યાં હોય તો. જુઓ 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 જો આ બેનીના નખરા. શું છે ભૈયા? શું છે આ? ટેસ્ટ કરજો ટેસ્ટ. કરજે તો ના રે ટેસ્ટ કરો ભાઈ. શું છે આ? એવું કરશે. ના પ્રાર્થના બધું આવું પાડેલું છે. હા કઈક અજીબ લાગ્યું હે ને? મેદી હશે. મેં દીધા તો શું છે? સારું છે. પડવું નહીં. હરીશ મામા મજામાં? જય બાબારી. આ છે એમની બીજી ઓફિસ, જોઈ શકો છો. જય અર્બુદા. પ્રિન્સભાઈ જય બાબારી. જય બાબારી. સુરેશભાઈ કેમ છો? બસ મજામાં મજામાં. મજામાં. પેટ્રોલ પંપની માહિતી આપો થોડી ઘણી. પેટ્રોલ પંપની માહિતી આ સેગમેન્ટ કેમેરો. હા આ અમારી જય જલારામ બીપીસીએલ પેટ્રોલ પંપ. આ સાહેબની ઓફિસ, આ મેનેજરની ઓફિસ. બરોબર છે. આ ડીઝલ સ્ટોક, પેટ્રોલ સ્ટોક, ડેન્સિટી અને રેટ ભાવ. અત્યારનો આજનો ભાવ છે પેટ્રોલનો સ્ટોક છે. હા પેટ્રોલનો 9,778, ડીઝલનો સ્ટોક છે 8,385, પેટ્રોલનો ભાવ છે 95,48, ડીઝલનો ભાવ છે 91,14. એવી રીતે ડેન્સિટી આવશે. આ ડેલી સર્વિસ સવારે
8 વાગ્યા સુધીમાં અપડેટ કરી દેવું જોઈએ. બરોબર છે. રોજ સવારે. રોજ સવારે ડેલી સર્વિસ. સવારે ત્યાં ડીપ લેવાની, ડીપ લઈ મીટર લઈ સ્ટોક કેટલું વેચાણ છે, આટલો સ્ટોક હતો, આમાંથી આટલું ગયું, આટલું છે, એવી રીતે અપડેટ કરવાનું. સરસ સરસ. પછી સામે અમારા યુપીડી છે. અમારો યુપીડી છે. આ ડીઝલ નોઝલ છે, આ પેટ્રોલ નોઝલ છે. ધારો કે માન લો કોઈને પેટ્રોલ લેવું છે કે 50 રૂપિયાનું લેવું છે કે 100 રૂપિયાનું લેવું છે, તો 50નું લેવું હોય તો F2 તો 50નું થઈ જશે. પેટ્રોલની નોઝલ ઉપાડવાનું, ભરી દેવાનું, નોઝલ મૂકવાની. માન લો કે ફૂલ 2000નું લેવું છે પેટ્રોલ, તો એમાઉન્ટ 2000 એમાઉન્ટ કરવાનું. એમાઉન્ટ કર્યા પછી એન્ટર માર્યા પછી નોઝલ ઊંચી કરીને કરવાનું ગાડીમાં ભરાઈ ગયા પછી અંદર. પછી બિલ જોતું હોય કોઈ કસ્ટમરને તો બિલ માટે P1 એન્ટર વ્હીકલ નંબર નાખી એન્ટર. અને ફૂલ કરાવવું હોય તો લીટરમાં એન્ટર મારી દેવાનું. માન લો કે ફૂલ કરવું છે, કોઈ મોટી ગાડી આવી, નાની ગાડી આવી, 4 વ્હીલર આવી, ફૂલ કરવું છે તો લીટરમાં એન્ટર મારી દેવાનું. 50 100 જેવી ટેન્ક 100 લીટરની ટેન્ક હોય કે 200 લીટરની ટેન્ક હોય તો 800 લીટરનું એન્ટર મારી દો કે 1000 લીટરનું એન્ટર મારી દો. એન્ટર માર્યા પછી બરોબર છે. એ પછી ડેન્સિટી, આ પેટ્રોલની ડેન્સિટી છે. જ્યારે પેટ્રોલ ભરતા હોય ત્યારે પેટ્રોલની ડેન્સિટી, બરોબર. ડીઝલ ભરતા હોય ત્યારે ડીઝલની ડેન્સિટી. બરોબર છે. પેટ્રોલની ડેન્સિટી અત્યારે 754.5 છે અને ડીઝલની ડેન્સિટી 826.3 છે. અમારી ફ્રી એર સુવિધા. પ્રિન્સભાઈ એર ભરતા શીખવે છે કે કઈ રીતે એર ભરવાની. પ્રિન્સ શીખવો, ચલો. અપ કરવાની, ધારો કે 40 કરી અને ત્યાંથી ડાઉન થાય. હવે વ્હીકલમાં ભરાવાની ચાલુ કરવી હોય તો ઓકે, તો આ ભરાવાની ચાલુ થઈ ગઈ. સરસ. કોઈ પણ વ્હીકલ આવે 4 વ્હીલર તો 35 થી 40 ની હવા ટાયરમાં હોય ઇનફ. 4 વ્હીલર ગાડી આવે 35 યા 40, 2 વ્હીલર ની અંદર 35 યા 40. બરોબર. 35 કરો યા 40 કરો, સેટ કર્યા પછી સીધું હવા ચેક થઈ જશે. ફ્રી હવા છે, કોઈ પૈસા નથી, કોઈ વસ્તુ નથી. ચલો ભાઈ, પ્રિન્સભાઈ એડ્રેસ આપો તો આપણે જય જલારામ પેટ્રોલિયમ નું. મોટી સ્રોલ, શામળાજી હાઈવે, જય જલારામ પેટ્રોલિયમ, BPCL, ભારત પેટ્રોલિયમ. સરસ. અગર તમે મોડાસા શામળાજી હાઈવે પરથી પસાર થાવ છો તો મોટી સ્રોલ સ્ટેન્ડ ઉપર જ જય જલારામ પેટ્રોલિયમ આવેલું છે. જો અહીંયાથી પસાર થાવ છો તો ચોક્કસ મુલાકાત લેજો અમારા પ્રિન્સભાઈ માટે. બરોબર ને પ્રિન્સ? આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. હે ભીખાભાઈ, તમને અહીંયા રાત્રે આવશો પેટ્રોલ પંપે તો દેખવા મળશે. કેમ છો? મજામાં. રાત્રે અહીંયા છે ને? સવારે જવાનું? સવારે 10 વાગે જવાનું. બરોબર છે. ઠંડી લાગે છે? રાત્રે ઠંડી તો લાગે જ ને. અહીંયા છે ને આ રોડ ઉપર સાધન જાય ને એનો અવાજ બહુ આવે છે. શ્રેયા કઈ કહે છે? શ્રેયા બોલતો. ઇટ્સ ઓનલી વન પ્લાસ્ટિક રેપર. 1.4 billion people. One wrapper seems small until 1.4 billion of them बस एक प्लास्टिक का पैकेट ही तो है. सोचिए अगर देश का हर नागरिक ऐसे सोचेगा तो क्या होगा. સમજવા જેવું છે હવે. અને આજુ માલિક દોડ કરી રહ્યા છે. આજના વિડીયોમાં અમે જય જલારામ પેટ્રોલિયમની મુલાકાત લીધી, ઘણું બધું જાણ્યા જે જાણકારી કદાચ ક્યારે નહોતી લીધી. તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.